છે મારા નવા બ્લોગમાં. મમ્મીએ દીદીને બેહાડી દીધી કામમાં અને દીદી ફોલે છે બાફેલા બટેટા. હાલો મમ્મીને જઈને પૂછી આજ શું બનાવવાનું છે. હા આજ શું બનાવવાનું છે? ઢોસા. અને એ શું છે? આ ઢોસાનો ગન પાવડર આવે ને એ છે. આમાં શું છે? એ ઢોસાનું ખીરું. આ ઢોસાનો ગન પાવડર. આ ઢોસાની બનશે ચટણી. આ આદુ. એ તો આદુ છે, મરચાં ને બધુંય છે. અને ઢોસા ખાહે કોણ? તો જો અમારા ઢોસા તૈયાર થઈ ગયા અને હું ખાવા લઈ જાઉં છું. હો મને થોડું તો દે એમાંથી, એટલે આપણે બે ખાતા થાય. કા મમ્મા? અહીંયા જ બેજા, અહીંયા જ બેજા. અહીંયા જ બે. મમ્મી ઢોસા તો મસ્ત હે, પેટ આખું ભરાઈ ગયું પણ હજી ખાવાનું મન થાય. શું કરું? હા તો લઈ જાવ. મમ્મી ના ગરમા ગરમ ઢોસા. હાલો તમે બધાય ખાવા ગરમા ગરમ ઢોસા. જવાબ અને મસ્ત ઢોસા બન્યા હે. તમે તમારે ખાવા હોય તો હાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. અમાર ગામડામાં બાયું કેવું કરે તમને ખબર? સાંજે કઈક નવીન બનાવ્યું હોય, નવીન એ પાછું સવારે હોતે ખવડાવે, સવારે પાછું બનાવે. આજે અમારા મમ્મી પાછો ઢોસો બનાવી દીધો. આમ જો સાંજે ઢોસો ખવડાવ્યો, અત્યારે ઢોસો ખવડાવ્યો.